નમસ્કાર વાલા દર્શક મિત્રો, ગુજરાત અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે સમાચાર લઈને અમે તમારી સામે હાજર થયા છીએ તે ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે ખૂબ જ મહત્વના છે। જો તમે આગામી થોડા દિવસોમાં બહાર જવાની યોજના બનાવી રહ્યા હોવ, ખેતરમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા તમારા પશુઓ માટે ઘાસચારો સંગ્રહ કર્યો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। કારણ કે ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને અમુક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો। બપોરના સમયે રસ્તાઓ સુમસાન થઈ જતા હતા અને લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા। પરંતુ હવે વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાત વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગના તાજા નકશાઓ અને મોડેલ મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી કલાકોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે। મિત્રો, હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વચ્ચે બંને વિસ્તારોમાં હવામાનની વિવિધ સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે। આ બંને તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। બીજી તરફ પશ્ચિમ તરફથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના વાતાવરણને અસર કરી રહ્યું છે। જ્યારે ભેજ અને ઠંડા પવનનો સંગમ થાય છે ત્યારે ગાજવીજ સાથેના વાદળો ઝડપથી વિકસતા હોય છે। આ જ કારણ છે કે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં વાતાવરણમાં પહેલાથી જ બદલાવ જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પણ નોંધાયા છે। હવામાન વિભાગનું માનવું છે કે આજ સાંજથી લઈને મધરાત સુધી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ વધુ મજબૂત બની રહી છે। મિત્રો, માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની ઝડપ પણ ચિંતાજનક બની શકે છે। હવામાન વિભાગે કેટલીક જગ્યાએ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। અમુક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। આ સ્થિતિમાં વૃદ્ધો ધરાશાયી થવાની, વીજ થાંભલાઓ નુકસાન થવાની અને વીજ પુરવઠામાં ખલેલ પહોંચવાની શક્યતા રહેલી છે। તેથી ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે। જો તમે ઘાસચારો ખુલ્લી જગ્યામાં રાખ્યો હોય તો તેને સુરક્ષિત સ્થળે ખસેડી દો। ખેતીના સાધનો, ટ્રેક્ટર, મોટર પંપ અને અન્ય મોંઘા સાધનોને પણ વરસાદ અને પવનથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરી લો। પશુપાલકો માટે પણ આ સમય ખૂબ જ મહત્વનો છે। ગાજવીજ અને ભારે વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લા મેદાનમાં રાખવાને બદલે સુરક્ષિત સ્થળે બાંધી રાખવા જોઈએ। મિત્રો, હવામાન વિભાગે 31 મે માટે ખાસ આગાહી જાહેર કરી છે। આ દિવસે ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કરા પાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે। કરા પડવાને કારણે પાકને નુકસાન થઈ શકે છે, તેથી ખેડૂતોને ખાસ સાવચેત રહેવું જરૂરી છે। મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। રાત્રિના સમયે વીજળી પડવાની શક્યતા વધુ રહેતી હોવાથી ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવું જોઈએ। મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે અને વૃક્ષોની નીચે ઊભા રહેતી વખતે પણ સાવચેતી રાખવી જોઈએ। મિત્રો, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે। ખાસ કરીને 2 જૂન પછી પણ આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હોવાથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિશે વાત કરીએ તો શરૂઆતમાં અસર ઓછી જોવા મળી શકે છે, પરંતુ હવામાન વિભાગે રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। કચ્છમાં વરસાદની સંભાવના પ્રમાણમાં ઓછી છે, પરંતુ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને પવનની અસર જોવા મળી શકે છે। મિત્રો, હવે ચોમાસાની સ્થિતિ વિશે પણ વાત કરી લઈએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા નકશા મુજબ દક્ષિણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। જો કે હજી સુધી કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું નથી।
કેરળના દરિયાકાંઠાથી થોડા અંતરે ચોમાસું પહોંચી ગયું છે અને આગામી 2 થી 3 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હાલના અનુમાન મુજબ 15 થી 20 જૂનની વચ્ચે ચોમાસું પ્રવેશ કરી શકે છે. જો કે હાલ જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તેને ચોમાસાનો વરસાદ માનવો નહીં. આ વરસાદ મુખ્યત્વે પશ્ચિમી વિક્ષોભ અને ભેજયુક્ત પવનોના કારણે થઈ રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને પવનનું પ્રમાણ સામાન્ય વરસાદ કરતાં વધારે જોવા મળી શકે છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 4 દિવસ સુધી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ અશોકભાઈ પટેલે પણ 31 મે થી 4 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મિત્રો, હાલની સ્થિતિને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે આગામી 6 દિવસ ગુજરાતના હવામાન માટે ખૂબ જ મહત્વના રહેવાના છે. જ્યાં એક તરફ ખેડૂતો માટે આ વરસાદ રાહત લઈને આવી શકે છે, ત્યાં બીજી તરફ ભારે પવન અને ગાજવીજના કારણે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બની જાય છે. તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને માત્ર સત્તાવાર હવામાન વિભાગની માહિતી પર જ આધાર રાખો. આવનારા કલાકોમાં હવામાનમાં જે પણ નવી અપડેટ આવશે, વરસાદનું પ્રમાણ વધશે કે ઘટશે, કયા ભારે વરસાદનું એલર્ટ જાહેર થશે અને ચોમાસાની આગળની સ્થિતિ શું રહેશે તેની દરેક મહત્વપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. તો મિત્રો, હવે જો આપણે આગામી દિવસોના હવામાનના પેટર્નને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ તો સ્પષ્ટ જોવા મળે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું હતું તેના કારણે જમીનનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. જ્યારે આવી ગરમ સપાટી ઉપર અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો પહોંચે છે ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે. આ અસ્થિરતાને કારણે જ અચાનક ગાજવીજ સાથેના વાદળો વિકસે છે અને ઘણી વખત થોડા કલાકોમાં જ ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ જાય છે. હાલમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે વાદળો સક્રિય થઈ રહ્યા છે તે ધીમે ધીમે મધ્ય ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. આ દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા એટલા તીવ્ર બની શકે છે કે લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાઈ શકે છે. તેથી હવામાન વિભાગે ખાસ સૂચના આપી છે કે ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન રહેવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવું. ખેડૂત મિત્રો માટે પણ આ સમય ખૂબ જ મહત્વનો છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસા પહેલાંની તૈયારી શરૂ કરી દીધી છે. ખેતરમાં ખાતર, બીજ અને અન્ય કૃષિ સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જો ભારે પવન અથવા વરસાદ આવે તો આવી સામગ્રીને નુકસાન થઈ શકે છે. તેથી આજથી જ જરૂરથી સાવચેતી રાખવો અને ખૂબ જ જરૂરી બની જાય છે. જો કોઈ ખેડૂત ભંડાર ગૃહ અથવા ખુલ્લી જગ્યામાં કૃષિ સામગ્રી રાખે છે તો તેને સુરક્ષિત સ્થળે ખસેડવી જોઈએ. પશુપાલકો માટે પણ આગામી થોડા દિવસો સાવચેતીના છે. ગાજવીજ દરમિયાન પશુઓ ઘણી વખત ગભરાઈ જાય છે. ખાસ કરીને ખુલ્લા ચરોતરમાં રહેલા પશુઓ માટે વીજળીનો ખતરો વધી જાય છે. તેથી પશુપાલકોને પોતાના માલ ઢોરને સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ. ઘાસચારો પણ વરસાદથી ભીનો ન થાય તે માટે તાડપત્રી અથવા અન્ય વ્યવસ્થા કરી દેવી જોઈએ. અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ આગામી દિવસોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે, પરંતુ સાંજ પછી વાદળછાયું અને વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ અચાનક વધી શકે છે. શહેર વિસ્તારમાં બાંધકામ ચાલી રહેલી જગ્યાઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ભારે પવન દરમિયાન હોર્ડિંગ્સ અથવા અસ્થાયી માળખાને નુકસાન પહોંચી શકે છે. મિત્રો, દક્ષિણ ગુજરાત માટે પણ હવામાન વિભાગની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં 2 જૂન પછી વરસાદી ગતિવિધિ વધુ સક્રિય બની શકે છે. ખાસ કરીને ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જો વરસાદનું પ્રમાણ વધે તો નદી નાળાઓમાં પાણીની આવક પણ શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં શરૂઆતમાં વરસાદની અસર મર્યાદિત રહેવાની સંભાવના છે, પરંતુ ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર થોડું વધારે રહેવાની શક્યતા છે. માછીમારોને પણ દરિયામાં જતા પહેલા હવામાનની તાજી માહિતી મેળવી લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું આ વરસાદ ચોમાસાની શરૂઆત છે? તો મિત્રો, હાલની પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે આ મુખ્યત્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે કે ચોમાસા પહેલાં થતી વરસાદી ગતિવિધિ. આ વરસાદનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભ, અરબી સમુદ્રમાંથી આવતો ભેજ અને સ્થાનિક ગરમી છે. જો કે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને ચોમાસા પહેલાં વાવણી માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા મોડેલ મુજબ આગામી દિવસોમાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસાના આગમન પછી તે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે. હાલના અનુમાન મુજબ ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે. જો સિસ્ટમો અનુકૂળ રહે તો કેટલાક વિસ્તારોમાં આ તારીખોમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે. અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતોની આગાહીઓ પર નજર કરીએ તો તેઓએ પણ આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, આ વરસાદનો એક સકારાત્મક પાસો પણ છે. છેલ્લા ઘણા સમયથી પડતી અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ હવે વરસાદી માહોલને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે. શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો ઠંડકનો અનુભવ કરી શકશે. ખેતી માટે પણ આ વાતાવરણ લાભદાયી બની શકે છે, પરંતુ સાથે સાથે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. ગાજવીજ દરમિયાન મોબાઈલ ફોનનો અનાવશ્યક ઉપયોગ ટાળવો જોઈએ. ઊંચા વૃક્ષોની નીચે ઊભા ન રહેવું જોઈએ. વીજ થાંભલાથી દૂર રહેવું જોઈએ અને ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાનું ટાળવું જોઈએ. ઘણી વખત લોકો આવી પરિસ્થિતિમાં બેદરકારી દાખવે છે અને અકસ્માતનો ભોગ બને છે. આગામી 6 દિવસ દરમિયાન હવામાનમાં સતત ફેરફાર થતો રહેશે. ક્યાંક વરસાદનું પ્રમાણ વધારે હશે તો ક્યાંક માત્ર ઝાપટા પડી શકે છે, પરંતુ સમગ્ર વાતાવરણમાં એક પ્રકારની અસ્થિરતા જોવા મળશે. તેથી દરેક વ્યક્તિએ રોજિંદી હવામાન અપડેટ પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને વિદ્યાર્થીઓ હવામાનની માહિતી નિયમિત રીતે મેળવવી જોઈએ. મિત્રો, હાલની તમામ પરિસ્થિતિને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાત માટે આગામી થોડા દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરસાદ, પવન, ગાજવીજ અને બદલાતું વાતાવરણ રાજ્યના મોટાભાગના વિસ્તારોને વધુ અસર કરી શકે છે. જો આપણે સમયસર સાવચેતી રાખીશું તો સંભવિત નુકસાનને ઘણું ઓછું કરી શકીશું. હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અને અફવાઓથી દૂર રહેવું એ જ સૌથી મોટું પગલું રહેશે. અને મિત્રો, ગુજરાતના હવામાન સાથે જોડાયેલી દરેક નવી અને મહત્વપૂર્ણ માહિતી, વરસાદની લાઈવ અપડેટ, ચોમાસાની સ્થિતિ અને જિલ્લા મુજબની આગાહી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવનારા દિવસોમાં હવામાનની દરેક મોટી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, વંદે માતરમ.